સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી મામલે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા જેવી સંવેદનશીલ જગ્યાની ધમકી મળવી અત્યંત ચિંતાજનક બાબત સામે આવી રહી છે। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે। એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય। ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે। એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે। એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય। ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે। એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે। એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય। ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે। એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે।